સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ રોડ જ ન બનાવ્યો। ગેસની બોટલ ભરેલો ટેમ્પો રોડમાં ખૂંપી ગયો। પાણીની લાઈન નાખી માત્ર માટીથી રોડ પૂરી દેતા દરરોજ કોઈને કોઈ વાહન ફસાઈ રહ્યા છે। રોડ ખોદ્યા બાદ માટી ઉડતી હોવાથી દુકાનદારો પણ પરેશાન। સિંગલ લાઈન થઈ જતો હોવાથી વારંવાર ટ્રાફિક જામ તેમજ વાહન ફસાઈ જતા સ્થાનિકો રોષે ભરાયા। પાલિકા સામે સ્થાનિક દુકાનદારોએ રોષ ઠાલવ્યો। વિશ્વાસ રાજપુરોહિત કેવી રીતની સમસ્યા છે ને કેટલા સમયથી કામ ચાલુ છે? બહુ સમયથી કામ ચાલુ છે ને આ કામ પૂરું થતું નથી। એસએમસીનું કામ પૂરું કરવાનું કીધું છે હીરાબાગ સુધી 30/5 સુધી ને અહીંયા સુધી જ અહીંયા પૂરું કર્યું છે ને અડધે કામે રોકી દીધું છે। 15 દિવસથી કામ બંધ છે ને અહીંયાથી ગાડીઓ હટાવી દીધી છે ને દરરોજની ગાડીઓ અહીંયા ફસાય છે। કામગીરી એકદમ બંધ છે। અમે રિક્વેસ્ટ કરી છીએ એસએમસી વાળાને, અમે ધંધા વગરના રહી ગયા છીએ તો અહીંયા રોડ જલ્દી ચાલુ કરે ને કામ પૂરું કરે ને રોડનું કામ સમાપ્ત કરે। કેટલી ટ્રાફિક થાય છે દરરોજ માટે? દરરોજની બહુ ટ્રાફિક થાય છે। અહીંયા ટ્રાફિક પોલીસવાળા હેરાન થઈ ગયા છે। દરરોજની ટ્રાફિક થાય છે, દરરોજની મગજમારી થાય છે આને લીધે। વાહન ફસાય છે દરરોજના વાહન ભરાય છે આ ખાડા ખસરાને લીધે। આ ભરાતું નથી, ધૂળું નાખતા નથી, લેવલમાં લેતા નથી રોડ, એટલે દરરોજની ગાડીઓ એક બે ભરાય જ જાય છે અહીંયા।